જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. તો આજે આપણે વિડીયોમાં બતાવવાનું છે વ્યસન મુક્તિ માટેનું અભિયાન જે ચલાવી રહ્યા છે એ પ્રેમજીભાઈ ગઢડાવાળા, જે અમારા જૂના મિત્રો હીરા બજારમાં ભાવનગર સાથે હતા. એ નિવૃત્તિના સમયમાં ગઢડા ગૌશાળા ચલાવે છે અને વ્યસન મુક્તિનું અભિયાન ચલાવે છે. એ અત્યાર સુધીમાં 5,000થી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. તો એના માટેનું એ જે અભિયાન ચલાવે છે અને જે આપણે પાંડવોનો આંબો છે એવો વ્યસન મુક્તિનો આંબો એમણે બનાવેલો છે. તો એ સરસ મજાનું આખો બ્લોગ જોવાનો બહુ મજા આવશે. અને પ્રેમજીભાઈ કઈ રીતનું આખું સંચાલન, આખો માવાનો આંબો, વ્યસન મુક્તિનો આંબો ગાઈશ. તો ચાલો માણીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાને જય શ્રી કૃષ્ણ. સીતારામ વ્યસન મુક્તિ અભિયાન ગઢડા સ્વામીના અમારું અભિયાન એ 11-12 વર્ષથી ચાલે છે અને ઘણું બધું ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈએ મને યાદ કર્યો. 25 વર્ષથી અમે જુદા થયેલા છતાં એમણે મને યાદ કર્યો અને વિડીયો વાયરલથી જોયું છે એટલે આવું કાર્ય કરીએ અને ખબર એટલે એમને મને આમંત્રણ આપ્યું. નકર અમને આમંત્રણ આપવું અઘરું પડે ઘણાને, કારણ કે વ્યસન છોડાવી એટલે ગમે નહીં ઘણાને, પણ વ્યસન છોડવું જરૂર. ખૂબ વ્યસન વિશે આપણને તો કીધું છે ગુરુજીએ. તો કીધું ને કે વિડીયા મેકેલા છે, ગમે ગલે જશે તો પકડાઈ જાય છે, છેલ્લે ભોગવવું પડશે. અને ઘણું બધું મેં અહીંયા 3-4 વ્યક્તિને તો જોયું છે, એમને એ રિઝલ્ટ છે, વ્યસન નડી ગયું છે. અને આ 7 લોકોએ મારી પાસે નોંધ કરાવી છે, મોબાઈલ નંબર આપ્યા, એણે વ્યસન મેક્યા છે. અને હજી સાંજે કોઈ મળજો મને. અને અત્યારે ખાસ કરીને વ્યસનની વાત જે થયું છે ને વ્યક્તિગત મળાય એવું નથી, એટલે મારી વાત સાંભળી અને વ્યસન અહીંયા ને અહીંયા સંકલ્પ લઈ અને પછી જ પ્રસાદ લેજો તો કથા કહેવાય. કથા આપણા અવગુણ અહીંયા મેકીને જાય એ કથા, બરાબર છે. તો ખાસ કરીને જેને જેને આમાં તો માવાવાળા બીડીવાળા પણ કોઈને બજરની ટેવ ઘણી બધી ઓછી છે, પણ છતાં હોય તો મેકી દેજો અને પછી સંકલ્પ કરીને પછી જ પ્રસાદ લેજો. કશું થતું નથી, 2-5 દિવસ લાગે માવા બીડીવાળાને. ને જે 9,000 લોકોને વ્યસન મેકાય કોઈની ફરિયાદ નથી. અને આ 5,000 મારી પાસે નોંધ જ છે, મોબાઈલ નંબર ને એમનું ગામનું નામ ને પોતાનું નામ. એટલે એને 1-2 ફોન કરીએ, મારામાં જે પ્રવચનો વોટ્સએપ કરીએ, કેન્સરના ફોટા બતાવીએ. રાજકોટ કેન્સર હોસ્પિટલમાં જઈ એના ફોટા પાડીને બતાવી છીએ. અને એ બધા ફોટા જો પત્રિકા વાંચે અને વ્યસન મેકી દે. અને એમની દવાએ પણ આદુ હંસણ લીંબુમાંથી બનાવી છે, પણ શક્ય બધા નથી. મેં 6-7 જણાને આપ્યા છે અને હજી મારી પાસે છે થોડીક. એ કોઈ વ્યસન મેકે રૂબરૂ મળીને લઈ લેજો. આદુ હંસણ લીંબુમાંથી બને અને એ કટકો શું છે એ માણસને વ્યસન જતું રહેશે. અને ઉધરસ શરદી ક્યારેય થાય નહીં જિંદગીભર, એવું એ છે. રાજીવ દીક્ષિતની કેસેટમાંથી આપણને આ થયું હતું અને આ અભિયાનમાં અમને ખૂબ એમનો સહકાર મળ્યો છે. તો વ્યસન અહીંયા મેકીને જવાનું છે, એટલે વ્યક્તિગત કંઈ બહુ વાત નથી કરવી. અને મારે જે વ્યસનનું ગીત તમને સંભળાવવું છે એ ભાગવતના આંબા ઉપરથી બનાવ્યું છે. ભગવાનની પ્રેરણા થઈ કે ભાઈ સ્કૂલમાં જઈને કંઈક સ્કૂલમાં પ્રોગ્રામ આપીએ, કોલેજમાં આપીએ તો એકાદું ગીત ગાય સારું લાગે. તો ભાગવતના આંબા ઉપરથી વ્યસનનો આંબો બનાવ્યો છે. યુટ્યુબમાં છે જ તે, પણ છતાં ગાવો છે. ભાગવતના શબ્દો ફેરવીને મારે ગીત બનાવવું તો ભગવાને પ્રેરણા કરી કે ભાઈ કયું ગીત કરવું. જેમ મેં કોરોના વાયરસને બનાવ્યું તો પહેલું ગંગા સ્થિતિનું વીજળીના સમકારે મોતીડા પોરવો, એ પહેલું મને યાદ આવ્યું. અને મેં એવા 11 ભજનો કોરોના વાયરસમાં મેકલ્યા હતા, એ પણ યુટ્યુબમાં છે, મારા પત્રિકામાં છે. એ બધા ફોટા ઓલા પાડી લેજો એટલે એમાં બધું મળશે. સુખી પરિવાર, દુઃખી પરિવાર અને ખર્ચનું એક આખું લિસ્ટ હશે, એના ફોટા પાડી લેજો એટલે કાયમ લાગશે. તો આવું આપણે એ 7 મિનિટનું ગીત ગાઈ. તો ભાગવતનો આંબો જે છે એ તો શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ જન્મથી સ્વધામ સુધીની વાત છે, આખું ભાગવત એમાં આવી જાય. પણ અમને એ ભગવાને પ્રેરણા કરી કે જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં માવો મેં ગમતો, જશોદાનો માવો તો હતો જ તે, આ વ્યસનનો માવો. તો આ ગીત સાંભળી અને મેકીને પછી પ્રસાદ લેજો. આવું આપણે ગીત સાંભળીએ. ભાગવતના આંબા ઉપરથી બનાવ્યું છે અને બધા ભાગવતના આંબાની ખ્યાલ હશે ને ખબર પડશે કેટલા શબ્દો મળતા ભગવાને કરી દીધા. એક 18,000 શ્લોક ભાગવતના, 18,000નો ખર્ચ. માણસને 50 રૂપિયાનો રોજ હોય ને તો મહિને 1,500, 12 18,000નો વર્ષે ખર્ચ ને 18,000 ભાગવતના શ્લોક.
તો આ બધી કડીઓ બહુ મેચિંગ થઈ હતી અને આપણે ગીત પાકું કરી કંઠસ્થ કરી અને યુટ્યુબમાં મેકલ્યું હતું. સુરતથી આવીને શૂટિંગ કરી ગયા હતા અને એણે મેકલ્યું હતું. તો આવો આપણે આજે એ સાંભળીએ. માવો અનાથ ભૂલકાને કરવાયા ગલ્લા કે બિન માવા ના સેવાસ સમજીને માવા સોડજો માવે કેસરના બીજ વાવિયા હતો ન સવાડી વાટ દેશ સમજીને માવા છોડજો માવે જુબાનીના લોહી સુસિયા નબળા મન માવાના રખેવાળ સમજીને માવા સોડજો બીજા દેશથી ચાર વસ્તુ લાવિયા તેની ગામડે કીધી શેરે જાણ સમજીને માવા સોડજો વેપારીએ તે ચાર વસ્તુને ભેળી કરી તેના પારસલ પાડ્યાસે નામ સમજીને માવા સોડજો માવો પુત્ર પિતા એ અનુભવ્યો તેની રડનારી સે સાસુ વહુરે સમજીને માવા સોડજો જતા બંધ માવા નાગલા થયા 335 ઉધાર માવા ખાય સમજીને માવા સોડજો 18,000 વર્ષે ખર્ચ થશે સુખ શો વૈકુંઠ જે ભૂરે ધામ સમજીને માવા સોડજો અલ્પ સાંદુ પડશે ને માંદા પડશો તેની સગા માથા શેરે જાણ સમજીને માવા સોડજો 43 જાતના ગુટ ખાય લીધા ડોક્ટર કહેશે કેન્સર માવાના ફળ સમજીને માવા સોડજો તે ફળ યમદૂતો આવીને લઈ જશે બેઠું કુટુંબ કરશે કકળાટ સમજીને માવા સોડજો તે જીવ ફળયમ પૂરી માલૈયા
આવશે હાસો યમરાજાનો સે અધિકાર સમજીને માવા છોડજો 12 દિવસ માવી ધીને પૂર્ણ કરી જય શ્રી સ્વામી નારાયણ બોલશે નામ સમજીને માવા છોડજો માવો ખાય સોળે અને ખવરાવે તેનો એ રે જાશે અવતાર સમજીને વ્યસન છોડજો. સારું, કથાનું આપણે આરતીનું દૂર કરવું હોય. આભાર. આવા સરસ મજાના વ્યસન મુક્તિના આંબાન માંથી પ્રેરણા લઈ આપણે બધાએ વ્યસન મુક્ત તરફ આગળ વધીએ અને વ્યસનનો ત્યાગ કરીએ એવી આમાંથી પ્રેરણા લેવાની છે. ખૂબ ખૂબ આભાર પ્રેમજીભાઈ. સીતારામ. જય દ્વારકાધીશ.